हेलो एवरीवन, राधे कृष्णा। वेलकम टू एपिसोड 6 ऑफ भूख लगी क्या। तो आज આપણે બનાવવાના છે કુંભણિયા ભજીયા। વિડીયો છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો જો કુંભણિયા ભજીયા બનાવવા માટે આપણે આ લીલા ધાણા લીધા છે, લીલું લસણ લીધું છે, લીલા મરચાં લીધા છે તીખા, આદુ લસણની પેસ્ટ છે, 3 લીંબુ લીધા છે અને આ છે બેસન, ચણાનો લોટ લીધો છે। તો સૌથી પહેલાં તો આપણે છે ને બધા ધાણા એડ કરી દઈશું। કુંભણિયામાં છે ને ધાણા વધારે એડ કરવાના હોય છે, ધાણા જ હોય છે, જો કે મેથી ને એવું એડ કાંઈ નથી થતું। હવે આપણે આ લીલું લસણ લીધું છે એ પણ એડ કરી દઈશું। લીલું ને સૂકું બે એડ કરવાનું છે। અત્યારે સિઝન છે એટલે આપણે લીલું લસણ લીધું છે, ખાલી સૂકું લસણ નાખો તોય ચાલે। તીખા મરચાં લીધા છે અને આ રીતે મોટી સાઈઝમાં જ કટ કરવાના, સાવ ઝીણું ઝીણું કટ નથી કરવાના। અને આ છે આદુ લસણની પેસ્ટ, એ પણ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અને હવે આપણે લીંબુ એડ કરી દેવાનું છે। લીંબુમાં રસ વધારે છે એટલે હું 1.5 લીંબુ એડ કરું છું। હવે આ બધું મિક્સ કરી લેવાનું છે। તો જો આ બધું મિક્સ થઈ ગયું છે, હવે આપણે આમાં બેસન એડ કરશું। હવે આપણે એને પાણીથી થોડુંક એવું ઢીલું કરવાનું છે, સાવ ઢીલું નથી કરી નાખવાનું, થોડું કઠણ રાખવાનું છે। જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે કુંભણિયા ભજીયા પાડવા માટેનું। આ રીતે આટલું ઢીલું ને કઠણ આ રીતે રાખવાનું છે, સાવ ઢીલું નથી કરી નાખવાનું ને કઠણ નથી રાખવાનું। અને તમે પ્રોગ્રામ માટે બનાવતા હોય કુંભણિયા તો તમારે આને લોટની જેમ ડો કરી લેવાનો છે ને પછી જેટલા જેટલા આપણે કુંભણિયા પાડવાના થાય એટલું આપણે એટલું ઢીલું કરતું જવાનું, પાણી નાખીને લુવા લઈ લઈને એ રીતે કરવાનું। જો કુંભણિયાને આ રીતે પાડવાના છે, ગોળ ગોળ નથી પાડવાના, આ રીતે આંગળી હલાવવાની છે એટલે એકદમ છૂટા છૂટા ક્રિસ્પી બને। રેડી છે આપણા કુંભણિયા ભજીયા, અને તમે છાશ, કાંદા, ચટણી, ઇમલીની ચટણી બધા સાથે સર્વ કરી શકો છો। અને રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરતા જજો। રાધે કૃષ્ણ।